ચાલો આજે કિચન સિરીઝમાં 5 પ્રકારના લોટનો ઉપયોગ કરીને મલ્ટીગ્રેન મેથી પૂરી બનાવીશું। આ મેથી પૂરીને તમે બ્રેકફાસ્ટ કે ડિનરમાં ચા કે અથાણા સાથે ખાઈ શકો છો। એકલી ખાઓ ને તો પણ એટલી ટેસ્ટી લાગે છે અને ક્યાંય સફરમાં સાથે લઈ જવું હોય ને તો પણ લઈ જઈ શકાય। 2 થી 3 દિવસ સુધી બગડતી પણ નથી। સાથે આ પૂરીમાં આપણે 5 પ્રકારના લોટનો ઉપયોગ કર્યો છે, એટલે શરીરમાં જેટલા ખૂટતા વિટામિન્સ, ફાઇબર હોય એ પણ મળી જાય છે, એટલે ખાવામાં એકદમ ઉત્તમ છે। તો સૌથી પહેલાં તમારે કોઈ એક વાટકી સેટ કરી લેવી અને એ મુજબ બધા લોટનું માપ રાખવાનું છે। હવે અહીં નાની વાટકી એટલે કે 1/4 કપ જેવો મકાઈનો લોટ લીધો છે। આ લોટ કરકરો છે। સાથે એ જ વાટકીથી 1 વાટકી બાજરીનો લોટ લેવાનો છે। બાજરી છે એ કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે। સાથે એ જ વાટકીથી જુવારનો લોટ પણ લીધો છે। જુવારમાં પણ ઘણું બધું ફાઇબર હોય છે। અને એ જ વાટકીથી આપણે રાગીનો લોટ લીધો છે। રાગી પણ કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે। હવે આ બધા લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય ને એટલે એ જ વાટકીથી આપણે ઘઉંનો લોટ લેવાનો છે। હવે જો ઘઉંનો લોટ ના લેવો હોય ને તો ચણાનો લોટ, મગનો લોટ, સોયાબીનનો લોટ અથવા તો સામાનો લોટ હોય ને તો એ પણ ઉમેરી શકાય। તો આ પૂરી છે ને એકદમ ગ્લુટન ફ્રી થશે, કારણ કે ઘઉંમાં ગ્લુટન હોય છે અને ઘણા લોકોને ગ્લુટનની એલર્જી હોય છે। તો આ લોટ તમે ઉમેરી શકો છો। હવે આપણે બધા મસાલા કરી લેવાના છે। તો 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી જેવું ધાણા જીરું ઉમેરીશું। ત્યારબાદ 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું। 1 ચમચી આદું અને મરચાંની પેસ્ટ એ પણ ઉમેરી દઈશું, એનાથી વધારે ટેસ્ટી લાગે છે। સાથે થોડો અજમો લેવાનો છે। અજમો છે એ અડધી નાની ચમચી જેવો લઈશું અને હાથમાં મસળીને ઉમેરીશું, જેથી ફ્લેવર સરસ આવે। સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને થોડા એવા 3 ચપટી જેવા બેકિંગ સોડા ઉમેરીશું, કારણ કે આ બધા લોટ છે ને એકદમ હાર્ડ આવતા હોય છે, જેમાં મકાઈ અને જુવાર વધારે કઠણ હોય છે અને થોડા કરકરા હોવાથી જો તમે એમાં બેકિંગ સોડા ઉમેરો ને તો પૂરી સરસ થાય છે। હવે 1 ચમચી ભરીને તલ ઉમેરીશું અને 1 ચમચી તેલ ઉમેરવાનું છે। હવે બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે। જો અહીં તમારે બેકિંગ સોડા ના ઉમેરવા હોય ને તો તેલ વધારે પ્રમાણમાં ઉમેરવાનું। તો બધા મસાલા અને લોટ સારી રીતના મિક્સ કરી લીધું છે અને હવે આપણે મેથી ઉમેરવાની છે। મેથી અહીં તમારે જેટલી ઉમેરવી હોય એટલી ઉમેરી શકાય। તો હું અડધો કપ જેવી મેથીને ઉમેરીશ। સાથે મેં અહીં અડધો કપ જેવું મીડિયમ ખાટું દહીં લીધું છે, એને પણ ઉમેરી દઈશું। હવે અહીં બધું ફરી મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે હુંફાળા પાણીથી લોટ બાંધવાનો છે। તો અહીં દહીં ઉમેર્યું છે એટલે થોડો ઘણો લોટ તો એમાં જ બંધાઈ જશે, એટલે પાણીની ઓછી જરૂર પડશે। તો બધું મિક્સ થઈ ગયું છે, તો હવે હુંફાળા પાણીથી લોટ બાંધીશું। લોટને અહીં મીડિયમ સોફ્ટ બાંધવાનો છે, વધારે પડતો સોફ્ટ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। તો ધીરે ધીરે હુંફાળું પાણી ઉમેરીને લોટને બાંધી લઈશું। આપણે અહીં ઘઉંનો લોટ થોડોક ઉમેર્યો છે ને એટલે બાઇન્ડિંગ સરસ આવી જશે, પણ જો તમે ઘઉંનો લોટ ના ઉમેરો ને તો તમારે એકદમ ગરમ પાણીથી લોટ બાંધવાનો, એટલે એમાં બાઇન્ડિંગ સરસ આવી જાય। તો અહીં મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે। હવે અડધી ચમચી જેવું તેલ ઉમેરીને કૂણવી લઈશું અને 10 મિનિટ જેવો રેસ્ટ આપીશું। હવે લોટને રેસ્ટ અપાઈ ગયો છે, તો આ લોટમાંથી આપણે એક સરખા લુવા બનાવી લઈશું। અહીં પૂરી છે એ થિકનેસવાળી અને મોટી કરવાની છે, એટલે મોટા લુવા બનાવીશું। સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો અહીં જોઈ શકો છો મોટો લુવો બનાવી લીધો છે, સાથે વેલણને પણ તેલથી ગ્રીસ કરી લીધું છે। હવે પૂરી વણીએ એ પહેલાં લુવા ઉપર તલ રાખીશું, એટલે દેખાવ સરસ આવે। તો અહીં ધીરે ધીરે હળવા હાથે પૂરી વણી લેવાની છે। એક સરખી પૂરી થાય ને એ માટે આપણે વાટકાનો ઉપયોગ કરીશું। વાટકાથી કટ કરી લઈશું, અથવા મોટો ગ્લાસ હોય, ડીશ હોય, એનાથી તમે કટ કરી શકો છો। તો મોટી પૂરી વણી લીધી છે। હવે તમે જોઈ શકો છો થિકનેસ કેટલી છે। તો હવે મારી પાસે આ વાટકો છે, તમારે જેવડી સાઇઝનો વાટકો લેવો હોય, જેવડી સાઇઝની પૂરી કરવી હોય એ પ્રમાણે વાટકો કે ગ્લાસ લઈને કટ કરી લેવાની, એટલે સરસ એક જ સરખી પૂરી થાય। તો આવી રીતના આપણે બધી પૂરીને તૈયાર કરી લેવાની છે। હવે સાથે મેં અહીં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ અહીં મીડિયમ ગરમ છે। તો પૂરીને તેલમાં ઉમેરી દઈશું અને હળવે હાથે તેલમાં ડુબાડતા જઈશું અને તળતા જઈશું। ધીરે ધીરે પૂરી છે એ ફૂલી જશે। પૂરીના લોટમાં થોડોક બેકિંગ સોડા ઉમેર્યો છે ને એટલે પૂરી એકદમ ક્રિસ્પી થશે, પણ સાથે તેલ એટલું નહીં ભરાય, પૂરી એકદમ કોરી કોરી થશે। તો ધીરે ધીરે તળતા પૂરી હવે ફૂલવા લાગી છે। હવે એની સાઈડ ચેન્જ કરી લઈશું। તો જરૂર મુજબ
મીડિયમ ટુ લો ફ્લેમ કરતાં પૂરીને બંને બાજુથી સરસ રીતના તળી લેવાની છે. અહીં પૂરી હવે તળાઈ ગઈ છે. તો આવી જ રીતના 1 કે 2 પૂરીને તેલમાં ઉમેરીને તળતા જવાનું છે. કડાઈ મીડિયમ સાઇઝની હોય ને તો 2થી વધારે પૂરી ના તળવી. તો આવી રીતના આપણે એક પછી એક પૂરીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા થઈ છે. આ પૂરી ખાવામાં એકદમ વડા જેવી લાગે છે અને ક્રિસ્પી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ મલ્ટીગ્રેન પૂરીની રેસીપી કેવી લાગી? 5 પ્રકારના લોટનો ઉપયોગ પણ થઈ જશે અને તમારા શરીરમાં ખૂટતા વિટામિન્સ મિનરલ્સની પૂર્તિ પણ થઈ જશે. સાથે ખાવામાં પણ ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, ઉપરથી ક્રિસ્પી લાગતી આ પૂરી ખાવામાં એકદમ સોફ્ટ છે અને જરાય તેલ ભરાતું નથી. તો એકવાર તમે જરૂરથી બનાવજો. તો જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો અહીં જોઈ શકાય છે પૂરીમાં જરાય તેલ ભરાણું નથી અને એકદમ સોફ્ટ થઈ છે. તો હજુ મેથીની સિઝન છે તો આવા 5 લોટનો ઉપયોગ કરીને મલ્ટીગ્રેન મેથી પૂરી ઘરે આસાનીથી તૈયાર કરી શકો છો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.